જેતપુરમાં અડધી રાત્રે કચ્છના ખેડૂતો સમર્થન માટે આવ્યા છે. સમર્થનની વાતને લઈને કે સરકાર કઈ રીતે ઉદ્યોગપતિઓના નિયમો ઉપર ચાલે છે, ખેડૂતો સાથે અન્યાય કરે છે. અત્યાર સુધી સરકારો એ ભાજપની હોય કે બીજી ક્યાંથી ખેડૂતોની સરકાર છે, પણ અત્યારે તો આટલા વર્ષોથી ભાજપની સરકાર છે. લોકોને લાગે છે કે ખેડૂતોની સરકાર નથી. વંઢિયાથી આવ્યા છે, કચ્છથી ખેડૂતોએ શરૂઆત થાંભલા નાખવાની ત્યાંથી થઈ છે. અજય મહારાજ આપણી સાથે છે. આજે ખૂબ નારાજ દેખાય તમે સ્ટેજ ઉપર, બહુ નારાજ હતા સરકારથી. હવે એક કહીએ ને, થાક લાગે માણસને. અમને થાક નથી લાગતો, અમને આનંદ આવે છે. શેનો આનંદ છે ખબર? આજે ખેડૂતો જાગ્યા છે ને એનો અતિ આનંદ છે. એમાં જે દિવસે ને દિવસે સંખ્યાનો વધારો થાય છે. આ નાલાયક સરકારને એવું છે કે ખેડૂતો થાકશે, પણ એને એ ખબર નથી આ ખેડૂતો છે. એકવાર વાવણી કરે, ન ઉગે તો બીજી વાર વાવે, ન ઉગે તો ત્રીજી વાર વાવે, પણ એ વાવીને રે, ઉગાડીને રે. એ આ સરકાર, આ ખેડૂતો છે, એ આ સરકારને ખબર નથી. તો આ ખેડૂતોને જે આંદોલન પાર્ટ 3 ચાલુ કર્યું છે એની અંદર મને આજે એટલો આનંદ થયો કે આવનારા સમયની અંદર આ ભાજપ સરકાર જે છે ને એના 100% મૂળિયા કાઢી નાખવાના છે. કારણ કે મેં ત્યાં પણ સ્ટેજ પર પણ કહ્યું, અત્યારે કહ્યું, કારણ કે હકીકતમાં આ વિરોધ કંપનીનો હોવો જ ન જોઈએ. કંપનીને તો સરકારે ઓર્ડર કર્યો છે ને, સરકાર ઓર્ડર કરવાની છે, એ કંપની આપવાની છે, બરાબર છે. અને કંપની તો આજે કહે છે ને કે તમે સરકાર કને ઓર્ડર લઈ આવો, હું તમને કાલે પૈસા આપી દઉં. પણ સરકારને ખબર છે જો અમે ઓર્ડર કરશું, આ ખેડૂતને રૂપિયા આપી દેશે તો અમને શું આપશે? અમે આ એવી મશીન કેવી રીતે ખરીદશું? આ બધા જે અમારા ભાજપના જે કાર્યાલયો હાલે છે, જે નંબર પ્લેટ વગરની જે ગાડીઓ ફરે છે, કાળા કાચવાળી ગાડીઓ ફરે છે, એ બધું ક્યાંથી થશે? એટલા માટે એ લોકો જે ખેડૂતોના ભાગના રૂપિયા આ નાલાયક સરકાર લઈ જાય છે. બીજી વસ્તુ, આ સરકારનો જે પરિપત્ર હમણાં જે જાહેર કર્યો, મારે પૂછવાનું એ જ હતું કે એ તો કહેતા હતા ઐતિહાસિક પરિપત્ર છે, એના ભૂતોના ભવિષ્યથી માર્કેટના 2 ગણા આપીશું, કરોડપતિ કરી નાખીશું ખેડૂતોને. એ તો જ્યારે આપણા વડાપ્રધાન મુખ્યમંત્રી હતા ને ત્યારે એવું જ વાતો કરતા હતા કે ખેડૂતોને અમે દેવામાંથી માફ કરી દેશું, કરોડોમાં રમશે, પૈસાદાર થઈ જશે. હમણાં વચ્ચે હર્ષ સંઘવીનો એક વિડીયો ફરતો હતો કે પહેલા ખેડૂતો 1 પાક લેતા હતા, હવે ખેડૂતો 3 પાક લેશે. એને કહો કે તારો બાપ પહેલા હોનાનો ભાવ શું હતો ને અત્યારનો હોનાનો ભાવ શું છે, ત્યારનો ભાવ હકાલાનો શું હતો, અત્યારનો ભાવ હકાલાનો શું છે. અને 3 પાક લેશે તો એમાં ખેડૂતની મા, બેન, દીકરીઓ મહેનત કરી અને પાક લેશે. કે તમારી કોઈ યોજનાથી પાક નથી લેતી. અને વાત રહી, એ લોકો એમ કહે છે કે અમે પાણી પૂરું પાડ્યું. પેલા ખેતરે જઈ અને પૂછા તો કરો, જ્યારે પાણીની અછત હોય, જ્યારે ખાસ જરૂર હોય ને ત્યારે જ પાણીની કેનાલમાં ન હોય. કેમ કેનાલમાં ત્યારે પાણી નથી છોડતા તમે? કારણ કે ત્યારે જો પાણી છોડી દે તો કંપનીઓમાં પાણી ઓછું પૂરું પડે, અને જો ખેડૂતોમાં પાણી વધી જાય તો ખેડૂત માલેમાલ થઈ જાય, રૂપિયાવાળો થઈ જાય. આ સરકારનો એક જ નીતિ છે કે ગરીબ રહેવો જોઈએ, એજ્યુકેશન તો ક્યારે હોવું જ ન જોઈએ. આ લોકોને ગરીબને પણ મારવા છે અને પૈસાવાળાને પૈસાવાળા કરવા છે. આ ઉદ્યોગપતિની જ સરકાર છે. અત્યારે શૈક્ષણિક રીતે મેં જોઈને તો હું મારા જ ગામની વાત કરું, વાંઢિયાની જ, તો વાંઢિયાની અંદર અત્યારે પ્રાથમિક શાળાની અંદર પહેલા ધોરણથી કરી બાલવાટિકા, હવે તો પહેલોની બાલવાટિકા ઉમેરી, બાલવાટિકાથી કરી અને 10મા ધોરણ સુધી અમારા ગામમાં છે સ્કૂલ. પણ શિક્ષકો કેટલા? ખાલી 8. હવે 8 શિક્ષકો, એમાં પ્રિન્સિપલ તો છે જ નહીં. પ્રિન્સિપલ વગર આખી સ્કૂલ ચાલે છે. તો એ લોકો પાસે શિક્ષકોની ઘટ છે. આગળ જઈએ તો કે પાણીની ઘટ છે, ખાતરની ઘટ છે, રૂપિયાની ઘટ છે. ઐતિહાસિક એ લોકોએ જે બજેટ પાસ કર્યું હતું, 10,000 કરોડનું બજેટ પાસ કર્યું, ઐતિહાસિક વાળું. હા, નુકસાની વાળું. તો એ લોકોએ આવડું મોટું જાહેર કર્યું. એ લોકો એમ કેમ નથી કહેતા ઐતિહાસિક બજેટની અંદર અમે 33,000 કરોડ અમે ઉદ્યોગપતિના માફ કર્યા? એ કેમ નથી દેખાતા તમને? અને તમે 10,000 કરોડ જે પાસ કર્યા, શું તમે પૂરેપૂરા ખેડૂતોને આપ્યા છે 10,000 કરોડ? 600 કરોડ જ અપાણા છે. 400 કરોડ ક્યાંય ગયા? તમે જે જાહેર કર્યું કે 5 લાખ રૂપિયા ખેડૂતોને અમે આપીએ છીએ, શું કહેવાય આપણે લોન, આરિયા પાક ધિરાણ લોન, તો કયા ખેડૂતને 5 લાખ લોન આપી? 3 લાખથી વધારે 1 રૂપિયો કોઈને આપ્યો નથી. અમે ખેડૂતના દેવા પણ એ તો 0% ઉપર આપીએ છીએ ને. કોણે કીધું 0% ઉપર આપે છે? સરકાર કહે છે. સરકાર કહે છે ને, બેંકમાં તો જઈને પૂછો સરકારને. કઈ હા, સબસિડી આપે પણ અમુક ટકા, બાકી વ્યાજ તો એનું લે જ છે. અને રૂપિયા 3 લાખથી વધારે 1 રૂપિયો એને હજી સુધી આપ્યો નથી. એ કે અમે દેવા માફ કરશું. દેવા માફ નહીં, તમે ગુજરાતના ખેડૂતોને દેવાદાર કરી દીધા છે. આજે ગુજરાતના ખેડૂતને પોતાની દીકરી પરણાવી હોય ને બાપુ, એટલે 5 વીઘા જમીન વેચે ત્યારે એની દીકરી પરણે છે. આજે એ પરિસ્થિતિ આવી છે. પણ 2,000 આપી છે ને આ લોકો.
કે છે 2000 આપીએ છીએ, 2000 ખેડૂત સન્માન નિધિમાં, PM સન્માન નિધિ એવું કંઈ કહે છે. 2000 રૂપિયા પેલા તો એ એવું લોકો કહે છે જોર જોરથી 2000 રૂપિયા એવું કહે છે. 2000 રૂપિયા એને કહી કે અરે નાલાયકના દીકરાઓ, તમે 2000 રૂપિયા તો આ તમે વોટ ના આપો છો, દારૂની બોટલી, દારૂબંધીના નામે તમે દારૂ વેચો છો, ભજીયા ખવડાવીને તમે વોટ ખરીદો ને તમે એમ કહો છો કે અમે 2000 રૂપિયા ખેડૂતને આપી છે. એ 2000 શેના દો છો તમે? ખેડૂતોના જ લઈને, ખેડૂતોના ભોગે તમે જે વિકાસ કરો છો અને તમે 2000ની લાલચે તમે જો ખેડૂતને ખરીદવા માંગતા હો ને, તો હું કહેવા માંગીશ કે આ ભાજપ સરકારના જે મુખ્યમંત્રી કે ગૃહમંત્રીને કહીશ કે તમે રાજીનામા દઈ દો, હું મારી 35 એકર જમીન વેચી અને તમારું પૂરું પાડી દઈશ. તમે રાજીનામા દઈ દો ખાલી ભાજપ સરકારમાંથી. આજે તમે ખોટી વાતો છે, ખોટા વાયદાઓ કરતા જે શીખ્યા છો એ ભૂલી જાઓ. આજે જેટલું ઓન પેપર બોલે છે એટલું મને એક વ્યક્તિ બતાવે કે ખેડૂતોને જડે છે. આજે ગુજરાતની અંદર હરેક જિલ્લામાં ડુપ્લિકેટ ખાતર વેચાય છે. ખાતરના નામે બીજી એક બોતલ પરાણે દેવામાં આવે છે. ફરજિયાત લેવી જ પડશે. શું કામ ભાઈ ફરજિયાત લેવી પડે? મફત તમે આપો છો તો ફરજિયાત લેવી પડે. આજે રોજ ખાતરનો ભાવ વધે છે, બિયારણનો ભાવ વધે છે. કેમ? ખાતરનો ભાવ, બિયારણનો ભાવ વધે છે, એ જ પ્રમાણે પાકનો ભાવ નથી વધતો. આજે હકાલાનો ભાવ 2010ની અંદર 2500 રૂપિયા હતા, આજે 2200 રૂપિયા ઊભો છે. તમે કહો અમે ટેકાના ભાવે ખરીદી કરી છે, મોટી મોટી સભાઓમાં જાહેર કરો છો, તમે ઈ કેમ જાહેર નથી કરતા કે અમે આ વર્ષની અંદર આટલો માલ ખરીદ્યો? જાહેર કરી દીધો ટેકાના ભાવે, પણ માલ કેટલો ખરીદ્યો એ તો બતાવો. આજે કઈક ખેડૂતોના ઘરની અંદર હજી પણ માલ પડ્યો છે, કેમ તમે એ માલ નથી ખરીદતા ભાઈ? તો બીજી એ લોકો એમ કહે છે કે અમે ખેડૂતોને પાક રાખવા માટે અમે ગોડાઉનો બનાવી આપીએ છીએ. તમે કોને બનાવી આપો છો? તમારા જે દલાલિયા છે એ લોકોને તમે બનાવી આપજો, ખેડૂતને નથી બનાવી આપતા. આજે હમણાં મારે એ જાણવું છે, આજે બેઠક થઈ, આજે તમારું મિટિંગ થઈ, શું રણનીતિ હવે ધીરે ધીરે નક્કી થવાની છે? આગળની રણનીતિની અંદર આજે મને ગર્વ થાય છે કે ન ભૂતો ન ભવિષ્યથી, કે ભૂતકાળની અંદર ક્યારેય કોઈ આવું આંદોલન થયું નથી, ભવિષ્યમાં થતું નથી કે બિન રાજકીય પક્ષ, અને એ પણ જેતપર ગામની અંદર થતું હોય, જેની અંદર કોઈ રાજકીય પક્ષ ન હોય, જેની અંદર કોઈ પણ સમિતિ ન હોય, કોઈ કમિટી ન હોય, કોઈ મેલાઈ ન હોય, એ લોકોએ એક જ વાત કે બંધ દરવાજે રમત નથી રમવી. આજનો મુખ્ય વિષય હતો કે ગુજરાતના અમુક જિલ્લાઓને આજે બોલાવ્યા હતા. એ જિલ્લાઓની માંગણી કે ભાઈ શું માંગણી છે તમારી, અમને આપો. અલગ અલગ જિલ્લાઓની માંગણીઓને એક કરવામાં આવશે. એના મુદ્દાઓ પ્રમાણે સ્ટેપ બાય એ મુદ્દાઓની માંગણીઓ મૂકવામાં આવશે, અને જે પણ માંગણીઓ સ્વીકારવામાં આવશે એને જેત પર એમને એમ નહીં સ્વીકારે, એ જ ખેડૂતોને, બધા જ જિલ્લાના ખેડૂતોને બોલાવશે, એ માંગણીઓ એમની સામે મૂકશે, અને એ ખેડૂતો એમ કહેશે કે ભાઈ આમાંથી 10 મુદ્દામાંથી 5 મુદ્દા મંજૂર છે તો જ 5 મુદ્દા સ્વીકારવામાં આવશે, બીજા 5 મુદ્દા માટે આંદોલન તો ચાલુ જ રહેવાનું છે. એટલે બંધ બારણે કોઈ કામ નથી કરવું આ કમિટીને, આ જેતપર ગામના ખેડૂતોને. એટલા માટે આજે આ લોકોએ આ સભા બોલાવી હતી. બીજા પણ આગેવાન છે, શું નામ છે સાહેબ આપનું? મારું નામ કાનજીભાઈ પટેલ. અરે જોરથી બોલો. કાનજીભાઈ કાનજીભાઈ હરિભાઈ પટેલ, ગામ વંડિયામાં સૌથી પહેલા આંદોલનો આ શરૂ થયા હતા તમારા. ધીમે ધીમે કરીને આ બધા થાંભલાઓ આવી ગયા અને હવે થાંભલા આગળ વધી ગયા છે. અમારા ગામમાં આંદોલન થયું, પણ અમારું કચાશ રહી ગયું આંદોલન. એમાં રાજનીતિ વાળા રમી ગયા બધા, અને અમારી એકતા ના થઈ ગઈ ખેડૂતની કચ્છમાં. તો હવે શું લાગે છે, અહીંયાથી થશે એકતા? હવે અહીંયાથી 100% એકતા થશે. અમે સાથે જ છીએ. 15 વર્ષથી લડું. આજે હું પણ 15 વર્ષથી લડું લાઇટના થાંભલામાં. 15 વર્ષથી લડો છો? જેટકો આ તે પાવર ગ્રીડ, ખેડૂત એકતા જ નથી કરતા. પણ હવે લાગે છે થશે? હવે થશે 100%. હવે દાદા પણ છે. દાદા, તમે ક્યાં, તમે બી કચ્છથી આવ્યા છો? વાંઢિયાના જ. અચ્છા, વાંઢિયાના જ છો તમે. અને તમે તો જોયું, કેટલા ઉંમર થઈ તમારી? 82 વર્ષ ઉંમર થઈ ગઈ. એટલે તમે તો આઝાદી કાળથી જોયું હશે, અંગ્રેજોનો પણ જોયું હશે તમે? બધા રાજાહીમાં કેવડા હતા. અચ્છા, બધું જોયું. રાજાહીનો વ્યવહાર જોયો છે, સરકારનો જોયો, નાણાં બદલતા જોયા કેટલાય, અને ઢેરણા છે 4 મહિના હરખા. હું કેટલી વાર ગયો છું આ છોકરા ભેરો, મારો ભત્રીજો નાનકા ભાઈનો. ખાલી એટલું કહો, શું લાગે છે કે અંગ્રેજો સારા હતા કે આ સરકાર સારી છે? સરકાર સારી હવે નથી, એ પહેલી. અચ્છા, હવે નથી. હવે નરેન્દ્ર મોદી બદલી ગયા. નરેન્દ્ર મોદી નથી સારા, લે આવ્યું છે હવે એવું કરે છે. અચ્છા, એ સરકાર છે. તમને શું લાગે?
એ તો એવું કહે છે કે અમારી ખેડૂતોની સરકાર છે એવું કહે છે. તો આટલા જ નથી આંદોલન ન કરવું જોઈએ ભાઈ, કરવું પડે નથી, હવે સરકાર નથી એના. નથી, ખેડૂતનો કોઈ છે જ નહીં. તો પછી હવે તમારા જેવા જે વડવાઓ છે શું સલાહ આપશે યુવાનોને? અને તમે તો રાત્રે પોતે 81 વર્ષે 82 વર્ષે તમે અહીંયા રાતે આંદોલનમાં જોડાવાયા છો. ત્રીજી વાર આવ્યો અચ્છા, આ છોકરા ભેળો. કેવું લાગે છે? લાગતું નથી મને કાંઈ. હવે જે ખેડૂત લડે ને દે તો ભલે, ને કાંઈ નહીં દે. કેટલાય સાંભળા નીકળી જાય એમને લાઈન. હજી કાંઈ નથી, કેસ હાલે તો નથી દીધા, નથી દેતા. નિર્ણય નથી લીધો કોઈ સરકારે. તો પછી શું કરશે આ ખેડૂતો અને તમે લોકો હવે શું કરવાના? હવે આ આંદોલન કર્યું છે એમાં જીતીએ તો સારું છે, બાકી નકર કોઈ નથી ઉપાય. તો આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહે છે તો વિકાસનું કામ કરીએ છીએ અમે લોકો આવું થાંભલા નાખીને. તો કોઈ ન થાય તો આ દઈતા જાય ને. તો વગર ખેડૂતને પૂછ્યા વગર થાંભલા ફોડી દે, નથી ફોડે. વળતર તો દેવી જોઈએ ને, વળતર માગી થાંભલા ક્યાં અટકાવવા માગી છે? તો વળતર તો દેવી જોઈએ ને. ઊભા ખેતરમાં મોલામાં હાકીએ સાધણીને કીધું. તમે સમજો સર, શું થોડા આગળ આવશો તો શું લાઇટ બી પ્રોપર આવશે ને આપણે સારી રીતે વાત કરીશું. શું નામ છે આપનું? શૈલેષ. શૈલેષભાઈ ક્યાંથી? તમે બી વાંઢિયાથી? વાંડિયાથી જ છે. આ બધા ખેડૂતો વાંઢિયાના જ છે ને તમે લોકો તો ભોગ તો ભોગી છો, સમજો. આ બધું ભોગવીને હવે તમે અહીંયા જગાડો આવ્યા છો, તમારે ત્યાં જાગ્યા નહીં. શું લાગે છે આ આંદોલન ચાલે છે, બધા લોકો મળે છે, સફળતા મળશે? આંદોલન ચાલે છે, બહુ સારી વાત છે, પણ આપણને વધારે પડતું કાંઈ જાણતા ન હોય, કોઈ એક વ્યક્તિ એવું કંઈક જાણતો હોય એને નેતૃત્વ આપીએ જ્યારે, અને અમુક લોકો એનું નેતૃત્વ જેને આપ્યું હોય ને એને પાડવાનો અને પછાડવાનો પ્રયાસો વધારે કરી રહ્યા છે લોકો. અચ્છા, આ આંદોલન તોડવાનું? હા, તોડવાનો પ્રયાસો વધારે કરતા હોય છે, ગામ લેવલથી, જિલ્લા લેવલથી. તો એ થોડું ન થતું હોય ને તો વધારે સારું રહે. પણ અત્યારે જે રીતે આ કમિટીઓ બની રહી છે, જે તો વાત થઈ રહી છે, લાગે છે કે નવી ઉર્જા લોકોમાં થઈ રહી છે, ખેડૂતો એક થઈ રહ્યા? 100% ઉર્જા દેખાય છે. તો તમારા લોકોને ત્યાં શું રહી ગયું કચાસ કે હવે તમે અહીંયા લોકોને સમજાવવા આવ્યા છો, તમે શું ના કરતા એમ? અમારામાં એ જ તમને કીધું ને કે નેતૃત્વ કોઈક વ્યક્તિને, સારા વ્યક્તિને આપ્યું હોય અને એને પાડવાનું, એને પછાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોય, તો અમે એ સમજાવવા માંગીએ છીએ કે જ્યારે કોઈ તમને લાગતું હોય કે 100% સાચો વ્યક્તિ છે તો એને સાથ સહકાર આપવો જોઈએ. એનું નેતૃત્વ સારું હોય તો એને, જે અમુક લોકો તથાકથિત લોકો કહેતા હોય એનું ના માનવું જોઈએ, અને નેતૃત્વ કરતો હોય ઈમાનદારીથી તો એને સાથ સહકાર આપવું જોઈએ. લાગે છે અહીંયાથી સફળતા મળશે તમે લોકો જે રીતે? અમને લાગે છે, અમે સાથે છીએ. શું નામ છે આપનું? વાણિયાથી શું અમીરભાઈ? અચ્છા, આ તમે આખી ટીમ વાંઢિયાથી જાય સાથે મળીને આવ્યા છીએ. અમે ચોથી વખત આવ્યા, પણ બહુ સારું છે. અહીંયાથી બહુ સરસ છે. તો જેમ કે મેં પૂછ્યું બધાને એમ કે આ તો સરકાર એવું કહે છે કે અમારી ખેડૂતોની સરકાર છે, તમારે ત્યાં તો ભાજપના છે, સરપંચથી લઈને સાંસદ સુધી તમારા બધા એન્જિન એક જ એન્જિન છે, એ ભાજપ બ્રાન્ડનું એન્જિન છે. તો પછી હવે શું કરવા રડવાનું કે આ બધું કરવાનું? આમાં કેવું છે કે અત્યારે શું છે કે વાણિયામાં જે થયું ને એ તો બહુ થયું, કારણ કે લેડીઝની ઢસેડી ને ભાજપની સરકાર, એક પણ નેતો ત્યાં આવ્યો નથી. એમ કોઈ પણ વ્યક્તિ વાંઢિયામાં આવ્યો નથી કે ભાઈ શું થઈ રહ્યું છે. એટલે એ તો વાંઢિયાઓને પરેશાન બહુ કર્યા છે પબ્લિકને. એટલે આ ભાજપ સરકારે તો બહુ જુલુમ કરી નાખ્યો છે, સમજ્યા? એટલે ખોટું કર્યું છે. સ્વાભાવિક છે કે જે રીતે તમામ ખેડૂતો, અલગ અલગ જિલ્લાઓના ખેડૂતો અહીંયા પહોંચી રહ્યા છે, અલગ અલગ આજ અવધિ, હજુ તો આવતીકાલેથી લઈને 2-3 દિવસના તમામ, અને એના પછી એક નિશ્ચિત રણનીતિ તૈયાર થશે કે કઈ રીતે આ તમામ પ્રકારની રણનીતિ, કઈ રીતે આ આંદોલનને આગળ વધારવું, કઈ રીતે કોમન મુદ્દાઓ બનાવવા, કઈ રીતે કોમન મુદ્દાઓને એક કોમન મિનિમમ પ્રોગ્રામ તરીકે આગળ વધારવું, આ તમામ મુદ્દો થશે. પણ દુઃખદ વાત એ છે કે દૂર દૂરથી ખેડૂતો પોતાનો હક લેવા માટે આવ્યા છે. આ કોઈની જાગીર લેવા માટે નથી આવ્યા, કે કોઈનો ટુકડો લેવા, દેશનો ભાગલો પડાવવા માટે નથી આવ્યા, કે સરકાર પાડવા માટે નથી આવ્યા. માત્ર આવ્યા છે કે તેમનો એના હકની વસ્તુ મળે. અને સરકારને ખબર નહીં, મને હું નથી સમજી શકતો કે આવી કેમ સરકાર છે કે જેને અદાણી પ્રત્યે વધારે પ્રેમ છે, ઉદ્યોગપતિ વધારે પ્રેમ છે, જે ખેડૂતો અન્ન પેદા કરે છે એના પ્રત્યે પ્રેમ નથી. એ દેખાય છે. 19 દિવસનો ઉપવાસ હોય, આંદોલન હોય, અડધી રાત્રે જાગીને આંદોલન કરવાનો પ્રયત્ન કરવું પડતું હોય. આ દેશ માટે, દેશના લોકો માટે, જે લોકો શહેરોમાં સૂઈ ગયા છે ને એમના માટે પણ આ એક દુઃખદ ઘટના છે અને એક શ્રમવાળી ઘટના છે બધાને. અને હું તો જે લોકો સત્તામાં બેઠા છે એમને કહીશ કે તેમને ડૂબી મરવું જોઈએ કે અડધી રાત્રે આ ખેડૂતોને અહીંયા બેસવું પડે છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી.